આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ભારતીય જનતા પાર્ટી દ્વારા દમણ અને દાદરા નગર હવેલીની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશના પ્રભારી પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પૂર્ણેશ મોદીએ બંને સીટો પર જીતનો દાવો કર્યો છે। 2024ની લોકસભાની ચૂંટણીને લઈને પાડોશી સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દમણ અને દાદરા નગર હવેલીની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પ્રદેશના પ્રભારી પૂર્ણેશ મોદી દ્વારા દમણ અને દાદરા નગર હવેલી આ બંને લોકસભા બેઠકના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ નાનકડા બંને સંઘ પ્રદેશમાં મતદારોની સંખ્યા ખૂબ જ સીમિત હોવાથી હારજીતનું માર્જિન ખૂબ જ ઓછું હોય છે, જેથી ભાજપે આ બંને સીટ જીતવા માટે માઇક્રો પ્લાનિંગ શરૂ કરી દીધું છે। આજે આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં દમણના સાંસદ લાલુભાઈ પટેલ સહિતના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્ણેશ મોદીએ લોકસભાની ચૂંટણી જીતવા હાકલ કરી હતી અને જ્યાં સુધી આ બંને બેઠક ભાજપ જીતી ન જાય ત્યાં સુધી ભાજપ પક્ષનો પ્રચાર કરવા આદેશ આપી દેવાયા છે। ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીમાં ભાજપનો કારમો પરાજય થયો હતો। ભાજપના ઉમેદવારનો શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર સામે હાર થઈ હતી, જેને લઈને આ વખતે ભાજપે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીને બેઠક જીતવા પર કમર કસી છે। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશના પ્રભારી પૂર્ણેશ મોદીએ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ આ બંને સીટ જીતવાના દાવા કર્યા છે। દાદરા નગર હવેલી અને દીવ દમણ આ લોકસભાની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ અત્યારે સંપન્ન થયો। દમણ અને દીવ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ મિશન 2024 ઇલેક્શન મોડ ઉપર આવે, કાર્યરત થઈ જાય, કામકાજમાં લાગે એવા શુભ હેતુથી ઉમેદવાર કોઈ પણ હોઈ શકે, પરંતુ પાર્ટીની વિચારધારા, પાર્ટીની કાર્યપદ્ધતિ, જનજનનો સંપર્ક, અનેક પ્રકારનું મેનેજમેન્ટ આયોજન, એના માટે આપણે આજે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરી દીધો છે। વર્ષ 2024ની શરૂઆત થતાં જ રાજ્યના અનેક શહેરોમાં ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે। આ વખતની ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલે ભવ્ય વિજયની તૈયારી હાલથી જ શરૂ કરી દીધી છે।